हाय स्टूडेंट्स, लास्ट આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ વિશે ભણી ગયા। ભૂમિ અવસ્થા મતલબ ઓછામાં ઓછી ઉર્જા, ઉત્તેજિત અવસ્થા મતલબ ઉર્જા વધે। કોઈ પણ પદાર્થ ભૂમિ અવસ્થામાં સ્ટેબલ હોય, ઉત્તેજિત અવસ્થામાં પરમેનન્ટ રહી શકે નહીં। ઉર્જા ઓછી મતલબ વધુ સ્થાયી, ઉર્જા વધે મતલબ ઓછું સ્થાયી। આ બેઝિક વસ્તુ આપણે માઇન્ડમાં રાખશું। હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ જે આપણે જોયો એમાં અલગ અલગ રેખાઓ આપણને મળે છે, અલગ અલગ શ્રેણીઓ મળે છે। એ શ્રેણીના નામ લાય, બાબા, બ્રેકફાસ્ટ અને છેલ્લે હમ્ફ્રી। લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુન અને હમ્ફ્રી। ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે તો લાયમેન શ્રેણી મળે, ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે તો બામર શ્રેણી મળે। મતલબ શ્રેણીનો જે નંબર છે એ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે। લાયમેન શ્રેણી પહેલી શ્રેણી છે તો ઇલેક્ટ્રોન પહેલામાં આવે, બામર શ્રેણી બીજી છે તો ઇલેક્ટ્રોન બીજામાં આવે। આ રીતે જ ક્રમમાં શ્રેણીઓ બધી લખેલી છે। તો હાઇડ્રોજન વર્ણપટ છે એ સમજવામાં બોહરનો પરમાણુ નમૂનો બહુ અગત્યનો છે। સૌથી પહેલા પરમાણુનો નમૂનો કોણે આપેલો? જે થોમ્સન। ઓલો તરબૂચ, પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ, વોટરમેલન નામ આપ્યું હતું ને આપણે, પણ એ કેન્સલ હતો, પછી રુથરફોર્ડ આવ્યો। હવે લેટેસ્ટ નમૂનો જે અત્યારે એક્સેપ્ટેડ છે એ બોહરનો પરમાણુ નમૂનો। આ બોહર નામના વૈજ્ઞાનિકે નીલ્સ બોહર સૌથી પહેલા હાઇડ્રોજનના પરમાણુ નમૂનો આપેલો છે। આને પરમાણુનો નમૂનો સૌથી પહેલા થોમ્સને આપેલો, પણ હાઇડ્રોજનના પરમાણુ નમૂનાની વાત સૌથી પહેલા નીલ્સ બોહરે કરેલી। તો હવે આપણે જે લેટેસ્ટ પરમાણુનો નમૂનો આપણે એક્સેપ્ટેડ છે બોહરનો પરમાણુ નમૂનો, એના વિશે વાત કરીએ। બીજું બેટા એક ઇમ્પોર્ટન્ટ, આ ફિઝિકલ કેમિસ્ટ્રી છે, મેં ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો તમને। ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આપણે મોસ્ટલી થિયરી બધી મોડ્યુલમાં આવી જશે, એટલે એની નોટ્સ લખવી નથી આપણે, એ ટાઈમ વેસ્ટ નથી કરવાનો, મોડ્યુલમાં બધું જ છે જ। હા, આપણે દરેક ક્વેશ્ચન, બિગિનર બોક્સ, એક્સરસાઇઝ, બધા જ ક્વેશ્ચનની એક નોટ બનાવવાની છે। એ તમે આનંદ સર વાળું જે ચેપ્ટર જ્યાં લખેલું છે એમાં લખો, અલગ લખો, ઇટ ડઝન્ટ મેટર, બધા જ ક્વેશ્ચન તમારી નોટ્સમાં હોવા જોઈએ સોલ્યુશન સાથે। એનું રીઝન એ છે કે અત્યારે કોઈ પણ એવા અટપટા ક્વેશ્ચન તમને ડાઉટ છે, તમે સરને પૂછી લીધા અને તમે સમજી ગયા કે આમાં આમ થયું હતું, પણ જયારે લાસ્ટ એક્ઝામ આપવાની આવશે 2 વર્ષ પછી, નીટની એક્ઝામ, ત્યારે 11th તો ભૂલી ગયા છો। હવે એ વખતે તમે આપણા બધા ક્વેશ્ચન જોશો જે તમે ઓલરેડી સોલ્વ કરેલા હતા, ત્યારે એમાંથી અડધામાં નહીં આવડે, ડાઉટ હશે, પણ જો નોટ્સમાં તમે બધા લખેલા હશે તો લાસ્ટમાં રિવિઝન કરવામાં ટાઈમ તમારો બહુ જ બચી જશે। માટે દરેક સબ્જેક્ટમાં એક્સરસાઇઝ બધી જ સોલ્વ કરીને એક વ્યવસ્થિત નોટમાં રાખીને મૂકી દેવી, જેથી કરીને લાસ્ટમાં રિવિઝન કરતી વખતે આપણો ટાઈમ બચે, ઇઝીલી સોલ્વ થઈ જાય। એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો। થિયરી લખવાની જરૂર નથી, થિયરી મોડ્યુલમાં હશે જ। એક્સરસાઇઝ, બિગિનર બોક્સ, ક્વેશ્ચન્સ બધા લખો। હા, એવો કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે, એવો કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે મોડ્યુલમાં ન હોય, હું એમ કહું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, તો એવી નોંધ રાખવી ખાલી, બે સરે કીધું આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અથવા નોંધ રાખવા જેવી છે, તો એ વસ્તુ અલગ છે, બાકી આખી થિયરી લખવાની જરૂર નથી। બોહરનો પરમાણુ નમૂનો, કાલે આપણે જે ચર્ચા કરી ગયા સેમ ફરીથી આપણે વિચારીએ। પરમાણુ હાઇડ્રોજન, એનું કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી, ઘણી બધી કક્ષાઓ છે। આ બધી ગોળ જ હોય, આ તો આપણે સમજવા માટે ખાલી હાફ દોરેલી છે। આને સંજ્ઞા શું આપેલી? K, L, M, N, O, P, Z સુધી।
ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં. બધામાં પહેલી કક્ષામાં ન હોય, કારણ કે પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. હવે કોઈ પરમાણુમાં 15 ઇલેક્ટ્રોન છે તો 15 તો પહેલી હોય નહીં. પણ ભૂમિ અવસ્થાનો મતલબ ઓછામાં ઓછી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અહીંયા જગ્યા ખાલી હોય ને કૂદકો મારીને અહીંયા જતો રહે તો એને ઉત્તેજિત કહેવાય. નીચે જગ્યા ખાલી હોય ને ઉપર જાય તો ઉત્તેજિત કહેવાય. બાકી ભૂમિ અવસ્થા એટલે ઉર્જા ઓછી, એ ભૂમિ અવસ્થા કહેવાય. તો આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં ફરે છે. કેન્દ્રથી આ ઇલેક્ટ્રોનનું અંતર એટલે ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા થાય. હવે નિલ્સ બોરે શું કીધું કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ફરે છે. એ જે માર્ગમાં ફરે છે એ કક્ષા. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે તો ત્રિજ્યા વધે, પણ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રના આકર્ષણમાં છે. એનામાં જો ક્યાંકથી તાકાત આવી જશે તો એ ભાગીને દૂર જવાનો છે. મતલબ ઇલેક્ટ્રોન દૂર ગયો એનો મિનિંગ શું થાય કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થયો. તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એમ ત્રિજ્યા વધે, ઇલેક્ટ્રોનની ઉર્જા વધે, પણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઓછું થાય. કારણ કે જેમ દૂર જાય આકર્ષણ ઓછું થાય, નજીક હોય તો આકર્ષણ વધારે હોય. ઊંધું, ઇલેક્ટ્રોન જો દૂર હોય અને અહીંયાથી નજીકની કક્ષામાં આવે તો આકર્ષણ વધે પણ ત્રિજ્યા ઘટે. ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે, નજીક આવે એમ ઉર્જા ઘટે, દૂર જાય તો ઉર્જા વધે. ઊંધું, ઉર્જા વધે તો જ દૂર જાય. તો બેઝિક વસ્તુ છે. હવે ઇલેક્ટ્રોન કોઈ એક કક્ષામાં ફરતો હોય, ધ્યાનથી સમજો. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી, આમાં ઇલેક્ટ્રોન હોય, વચ્ચે નો હોય. આ બધી માન્ય કક્ષાઓ છે, એવો શબ્દ આપણે વાપરીએ. અહીંયા કોઈ 1.5મી કક્ષા નો હોય, 1.5 માણસો હોય, કક્ષા નો હોય. આપણને ખબર છે, કાલ આપણે વાત કરી તેમ, કાં તો ફર્સ્ટ ફ્લોર ઉપર કોઈ રહે છે, કાં સેકન્ડ ફ્લોર ઉપર રહે છે, 1.5મા ફ્લોર ઉપર કોઈ રહેતું નથી. એ જસ્ટ એક્ઝામ્પલ છે. એમ વચ્ચે ઇલેક્ટ્રોન નથી કે પહેલી કક્ષા, બીજી, ત્રીજી, આ બધી માન્ય કક્ષાઓ છે, એમાં ઇલેક્ટ્રોન ફરતા હોય. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો એની ઉર્જા આટલી, ફિક્સ જ. બીજી કક્ષામાં જાય તો ઉર્જા આટલી, આંકડો ફિક્સ. ત્રીજી કક્ષામાં એનથી વધારે, ચોથામાં એનથી વધારે, અને આંકડા ફિક્સ છે. અને કેટલા છે એ આપણે યાદ રાખશું. એ પણ આપણે યાદ રાખશું, એનું સૂત્ર પણ છે ને એની આપણે દાખલામાં જરૂર પડશે. અત્યારે ખાલી સમજવા માટે ઘરના આંકડા મૂકીને સમજીએ. માનો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય ત્યારે એની ઉર્જા 5 જૂલ. ઘરના આંકડા છે, ખાલી સમજો. હવે બીજી કક્ષામાં જાય ત્યારે એની ઉર્જા 10 જૂલ હોય. ત્રીજી કક્ષામાં જાય ત્યારે એની ઉર્જા માની લો કે 20 જૂલ છે. ચોથી કક્ષામાં માની લો કે એની ઉર્જા 35 છે. હજી કહું છું, આ બધા ઘરના આંકડા છે, ખાલી અત્યાર પૂરતું સમજવા માટે. રિયલમાં આંકડા કેટલા છે એ પણ આપણે જોશું અને યાદ પણ રાખશું. તો આ ઉર્જાના આંકડા ફિક્સ છે. મતલબ આ જે કક્ષાઓ છે, પહેલી કક્ષા, બીજી કક્ષા, એને આપણે ઉર્જાના સ્તર એવો પણ શબ્દ વાપરીએ છીએ. ઉર્જાના સ્તર. આ પહેલું ઉર્જાનું સ્તર, આ બીજું ઉર્જાનું સ્તર, આ ત્રીજું ઉર્જાનું સ્તર, બધામાં ઉર્જા આંકડા ફિક્સ છે. આપણે એમ કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે તો એની ઉર્જા 20 જ હોય. એટલે જે હોય તે, અત્યારે આપણે 20 ધારીએ છીએ ખાલી, તો 20 જ હોય. હવે હાઇડ્રોજન કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ક્યારે? માનો પહેલી કક્ષામાં છે તો ઉર્જા 5 છે. બીજામાં ક્યારે જાય? એની ઉર્જા 10 થાય તો જ. હવે 5 છે તો 10 ક્યારે થાય? 12 થી ઉર્જા મેળવે તો જ. મતલબ જો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે તો એક કક્ષામાં કૂદકો મારીને બીજી કક્ષામાં જાય. અહીંયા ઇલેક્ટ્રોન છે, અત્યારે એની ઉર્જા 5 છે. જો ક્યાંકથી એને બીજી 15 જૂલ ઉર્જા મળી જાય તો અત્યારે 5 તો છે, 15 બીજી મળે તો 20 થઈ જાય, તો એ ત્રીજી કક્ષામાં જતો રહે. અહીંયાથી જો એને 30 જૂલ ઉર્જા કોક બહારથી આપી દે તો 5 તો છે, બીજી 30, 35 થઈ ગઈ, તો એ ચોથી કક્ષામાં જતો રહે. મતલબ એ ઉર્જાનું શોષણ કરે તો કેન્દ્રથી દૂર જાય. એની ઉર્જા વધે એટલે કેન્દ્રથી દૂર જાય. અને ઊંધું, જો
ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં પાછો આવે તો ઉર્જા બહાર કાઢે. કેમ? કારણ કે ત્રીજી કક્ષામાં ઉર્જા કેટલી હોય? 20. પહેલીમાં આવશે ત્યારે ઉર્જા કેટલી થઈ જવાની? 5 જ. તો 20 માંથી 5 થઈ ગઈ, મતલબ 15 જૂલ ઉર્જા એને બહાર કાઢી. ઉર્જાનું ઉત્સર્જન કરે. તો ઉપરથી નીચે આવે ત્યારે ઉત્સર્જન કરે, જે આપણે હાઇડ્રોજન વર્ણપટમાં જોઈ ગયા. એ ઉર્જા જે બહાર નીકળે એ પ્રિઝમમાં થઈને આપણને લીટાના ફોર્મમાં દેખાય. નીચેથી ઉપર જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે. પણ માની લો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે અને અહીંયા ફરે જ રાખે, ઉપર નથી જતો, નીચે નથી આવતો. એનો મતલબ શું? ઇલેક્ટ્રોન કોઈ એક કક્ષામાં ફરે જ રાખે, જેમ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે જ રાખે. એ સૂર્યની નજીક નથી આવતી, દૂર નથી જતી. 9 ગ્રહો બધા અલગ અલગ કક્ષાઓમાં ફરે છે, એ નજીક દૂર નથી જતા, ફિક્સ ફરે રાખે. તો ઇલેક્ટ્રોન અલગ બીજી કક્ષામાં ફેરે રાખે. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન અત્યારે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી. કેમ? કારણ કે જો બીજી કક્ષામાં હોય અને ઉર્જાનું શોષણ કરે, બહારથી ઉર્જા મેળવે, તો ત્રીજી કક્ષામાં, ચોથીમાં ગમે ત્યાં જતો રહે. અથવા જો બીજીમાં છે અને ઉર્જા ગુમાવે, એની ઉર્જા ઓછી થાય, તો એ પહેલી કક્ષામાં આવતો રહે. પણ એની કક્ષામાં ફરે જ રાખે. એનો મતલબ શું? કે ઉર્જા મેળવતો પણ નથી, ગુમાવતો પણ નથી, એટલા માટે ત્યાં ફરે રાખે. જો ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવશે કે ગુમાવશે તો એ બીજે ક્યાંક જતો રહેશે. અને એટલે આ દરેક કક્ષાઓને સ્થિર કક્ષા કહેવાય. કારણ કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ એક કક્ષામાં ફરે જ રાખે ત્યારે એની ઉર્જા ફિક્સ છે. 10 એટલે 10, એમાં વધારો નહીં, ઘટાડો નહીં. આ કક્ષામાં હશે ત્યાં સુધી તો 10 જ, મતલબ એની ઉર્જાનો આંકડો ફિક્સ, સ્થિર. એટલે આ બધાને સ્થિર કક્ષા કહેવાય. કારણ કે એમાં એની ઉર્જા સ્થિર રહેશે, એના આંકડામાં ફેરફાર નહીં થાય. હા, ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારી શકે, ઉર્જાનું શોષણ કરે અથવા ઉત્સર્જન કરે તો કૂદકો મારી શકે. માની લો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? E1. E એટલે એનર્જી, 1 પહેલી કક્ષા માટે. તો આ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે. બીજી કક્ષામાં ઉર્જા વધારે હોય, E2. પહેલી કક્ષા કરતા બીજી કક્ષાની ઉર્જા વધારે હોય. તો જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે, મતલબ કે નીચેથી ઉપર જાય, તો એ બહારથી ઉર્જા મેળવે. આપણે કીધું ઉર્જા કયા સ્વરૂપમાં મેળવે? E બરાબર hν. પ્રકાશમાં જે ઉર્જા છે ને hν, એના સ્વરૂપમાં એ ઉર્જા મેળવે. તો અહીંયાથી hν જેટલી ઉર્જાનું શોષણ કરે એટલે ઉપર જાય. આને શું કહેવાય? શોષણ. તો ઉપર ગયો. આપણે જે આંકડા લખ્યા સમજવા માટે એ પ્રમાણે અહીંયા છે 5, બીજી 5 ઉર્જા મળે તો બીજામાં જતો રહે, 10 થઈ જાય, તો એને ઉર્જાનું શોષણ કરવું પડે. પણ બીજામાંથી પહેલામાં પાછો આવે તો બીજામાં ઉર્જા કેટલી હતી? 10. પહેલામાં એટલે કેટલી થઈ જવાની? 5. તો 5 બહાર કાઢવી પડશે એને, તો જ નીચે આવશે, નહીં તો નહીં આવે. તો ઉપરથી જયારે નીચે આવશે ત્યારે જતી વખતે એને ઉર્જાનું શોષણ કર્યું હતું, હવે ઉર્જા બહાર કાઢશે hν જેટલી. આને શું કહેવાય? ઉત્સર્જન. તો ભૂમિ અવસ્થામાં પાછો આવ્યો. એટલે આપણે આમ પણ લખીએ કે નીચી ઉર્જાવાળી કોઈ પણ કક્ષામાં એ ઉર્જા મેળવે તો ઉપર જાય, પહેલામાંથી બીજામાં. એવું જરૂરી નથી બીજામાં, ત્રીજા, ચોથા, પાંચમાં કેટલી ઉર્જા મેળવે એના ઉપર ડિપેન્ડ કરે. તો આને શું કહેવાય? શોષણ. અથવા ઉપર છે બીજી કક્ષામાં, અહીંયાથી જો પહેલી કક્ષામાં પાછો આવશે તો ઉર્જા બહાર કાઢશે. આને શું કહેવાય? ઉત્સર્જન. તો આ સમીકરણના ફોર્મમાં લખ્યું, આ લીટી દોરીને ગ્રાફના ફોર્મમાં લખ્યું, બે એક જ થાય. મતલબ ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારી શકે, પણ હવે ધ્યાનથી સમજો ક્યારે? ચોક્કસ માત્રામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે તો. ચોક્કસ માત્રામાં. હવે યાદ કરો, આપણે કાલે એવું કીધું કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ ઉર્જા મેળવે કે ગુમાવે એ ફિક્સ ક્વોન્ટમના સ્વરૂપમાં હોય. હવે જો પ્રકાશ હોય તો નાનામાં નાના ઉર્જાના પેકેટને શું કહેવાય? ફોટોન. એ ફિક્સ ક્વોન્ટિટીમાં હોય.
ફિક્સ ક્વોન્ટિટી મતલબ શું, કઈ રીતે આપણે સમજીએ. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે તો એની ઉર્જા કેટલી? 5. બીજી કક્ષામાં જાય તો ઉર્જા કેટલી થાય? 10. તો પહેલામાંથી બીજામાં જવા માટે એની જરૂર કેટલાની? 5ની. તેને 5 જૂલ ઉર્જા આપશો તો જ એ બીજામાં જશે. 4 જૂલ આપશો તો નહીં જાય. 4 જૂલ આપશો તો નહીં જાય, પાછો આવશે. વચ્ચે તો નહીં જ રહે. 4 જૂલ આપો એટલે થોડે સુધી ગયો પછી અહીંયા રોકાઈ પાછું ન જાવ ના. સેકન્ડ ફ્લોર સુધી એને પહોંચવું તો પડશે જ, અને એના માટે 5 કિલો જૂલ ઉર્જા જ જોશે. માની લો કે આપણે ગ્રાઉન્ડ ફ્લોરે ઉભા છે, ફર્સ્ટ ફ્લોરે આપણો કોઈ ફ્રેન્ડ ઉભો છે, આપણે અહીંથી ક્રિકેટ બોલ એને આપવો છે, તો આપણે અમુક ધક્કો તો મારવો જ પડશે કે જેથી બોલ એના સુધી પહોંચે તો એ કેચ કરી શકે. પણ આપણે થોડોક ઓછો ધક્કો મારીએ કે એ જ્યાં ઉભો છે એના સુધી બોલ ન પહોંચે, થોડોક નીચેથી પાછો આવતો રહે, તો મતલબ આપણે ઓછી ઉર્જા આપી એને જરૂર હતી અહીંયા સુધી પહોંચાડવાની, એટલી ઉર્જા તમે નથી આપતા. આને જરૂર છે અહીંયા પહોંચવા માટે 5 જૂલની, તમે 4 જૂલ ઉર્જા આપો તો આટલે સુધી ગયો, પણ ઓલો કેચ નહીં કરી શકે, એ આવશે તો પાછો જ. મતલબ આને તમે 4 જૂલ ઉર્જા આપશો તે લેશે નહીં, ઉપર જઈને પાછું હતું અહીંયા આવતું રહેશે, વચ્ચે નહીં રોકાય. ફિક્સ ક્વોન્ટિટીમાં જ ઉર્જા એને આપવી પડશે. 5 એટલે 5, 6 આપશો તોય નહીં. માનો કે આપણો ફ્રેન્ડ ફર્સ્ટ ફ્લોરે, આપણે ગ્રાઉન્ડ ફ્લોરે, આટલા જોશથી ધક્કો મારશું તો એના હાથ સુધી બોલ પહોંચી જશે એટલે એ પકડી લેશે. તો આપણે બોલને આટલી ઉર્જા આપવાની છે, પણ એનાથી થોડીક વધારે ઉર્જા આપો. જરૂર 5ની છે, તમે 6 આપો તો થોડોક ઉપર ગયો અને પછી પાછો નીચે આવશે એટલે પકડી લેશે. મૂડી બોલ તો સેકન્ડ ફ્લોરે જ રહેશે. તમે 6 કિલો જૂલ ઉર્જા આપો એટલે ઉપર જઈને અહીંયાની અટકવાનો નથી. 1 કિલો જૂલ બહાર કાઢી નાખશે, પાછો આવતો રહેશે તો આ ફ્લોરે જેની ઉર્જા 10 જ હશે. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોનને કાં તો તમે 5 જૂલ ઉર્જા આપો તો એ લેશે, અહીંયા જશે, કાં તો તમે એને 15 આપો તો અહીંયા જતો રહેશે. પણ તમે 3, 4, 6 એવી ઉર્જા આપો તો નહીં લે. એ ફિક્સ પેકેટમાં જ ઉર્જાનું શોષણ કરશે. એમ ત્રીજામાંથી પહેલામાં આવશે તો 15 જૂલ ઉર્જા બહાર કાઢશે એટલે કાઢશે. એમાં કોઈ કરપ્શન નહીં, 14 નહીં, 16 નહીં, ફિક્સ ક્વોન્ટિટીમાં જ. અને એટલે જ આપણે શું કીધું, ક્વોન્ટીકૃત ઉર્જા, ક્વોન્ટાઇઝ્ડ એનર્જી, મતલબ ફિક્સ પેકેટ, ઉર્જાના પેકેટ ના સ્વરૂપમાં જ એ ઉર્જાનું શોષણ અથવા ઉત્સર્જન કરે તો એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારી શકે. નેક્સ્ટ આપણે એવું કીધું હતું, આ બધી માન્ય કક્ષાઓ છે. આ માન્ય કક્ષામાં જ ઇલેક્ટ્રોન ફરી શકે, બીજે ક્યાંય નહીં. તો માન્ય કક્ષાની વ્યાખ્યા શું છે એ સમજીએ. તો એનું સ્ટેટમેન્ટ એવું છે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. સમજી ગયા? નહીં સમજીએ. પહેલા તો વાક્ય મૂકો એક બાજુ. કોણીય વેગમાન શબ્દ આવ્યામાં, હાલો કોણી નહીં મૂકો એક બાજુ. વેગમાન એટલે શું? આવું તો આપણે ક્યાંક 9th-10th માં ભણ્યા હશું. વેગમાન, વેગમાનને આપણે p લખીએ, m/v. દળ ગુણ્યા વેગ એટલે વેગમાન. માસ વજન, વેગ એટલે વેગમાન. આવો શબ્દ કેમ વાપરીએ આપણે? તો મને એક સિમ્પલ એક્ઝામ્પલનો જવાબ આપો. માનો મારી પાસે એક સિમ્પલ પ્લાસ્ટિકની પેન છે, હલકી ફુલકી પેન છે. આવી પેન મેં એક લોખંડની બનાવી, બહુ હેવી વજન છે એનું. આ માત્ર 50 ગ્રામ છે. લોખંડની પેન બનાવી 500 ગ્રામ, અડધો કિલો. આ બંને પેન સરખા વેગથી તમારી બાજુ ફેંકું છું. બંનેના વેગ સરખા જ છે. બંને પેન તમારી બાજુ આવે છે. તમારું ધ્યાન કોના ઉપર હશે? સાચું કહેજો. તમારું ધ્યાન કોના ઉપર હશે? આ પ્લાસ્ટિક વાળી ઉપર હશે કે લોખંડ વાળી ઉપર હશે? લોખંડ વાળી ઉપર હશે. આ તો આપણને નો જ વાગવી જોઈએ. આ ભલે વાગે, આ વાગે તો વાંધો નહીં, આ તો નો જ વાગવી જોઈએ. આના રસ્તામાંથી આપણે ખસી જશું, કારણ કે આ વાગે તો ઉજવાડ દે, લોહી કાઢી નાખે. તો એના રસ્તામાં આપણે આવશું નહીં. એને માન આપીને એના રસ્તામાંથી ખસી જશું. કેમ? કારણ કે એનું વેગમાન વધારે છે.
લોહી કાઢ નાખે. વેગ ભલે બંનેનો સેમ છે, સરખા વેગથી તમારી બાજુ આવે છે, પણ આનું વજન તો જો ભૂકા કાઢ નાખે. તો વજન વધુ છે એટલે એનું વેગમાન વધારે છે. તો વેગમાન આમ જોવા જઈએ તો તાકાત વધારે છે એમ કહેવાય. એનામાં તાકાત વધારે છે, જોશથી ભટકાશે. તો હવે આપણે સમજાય વેગમાન શું કહેવા માંગે છે. ફરી એક સિમ્પલ રસ્તો. બે જણા દોડીને જાય છે, સરખા વેગથી દોડીને જાય છે. બે સરખા બાજુ બાજુમાં પેરેલલ દોડે છે. એક 80 કિલો વજન છે, બીજો ફૂકલકડી 40 કિલો વાળો છે. સરખા વેગથી જ દોડે છે. આપણે એમ કે આ બેયને પકડીને ઉભા રાખી દો, તો 40 કિલો વાળો જે છે એના રસ્તામાં ખાલી આપણે આડો હાથ કરશું ને તો અહીંયા ટીંગાઈ જશે, મતલબ ઉભો રહી જશે. પણ ઓલા 80 કિલો વાળાને ઉભો રાખો આપણે આમ વચ્ચે ઉભા રહેશું તો એ આપણને તેડીને આવેલો જશે. એમ ઉભો નહીં રહે. ભલે વેગ બેયના સરખા હતા, એવું તો છે નહીં કે ફાસ્ટ આવે છે, સરખા વેગથી જ આવે છે, પણ એના વજનને કારણે એનામાં પ્રવેગ છે, એનામાં તાકાત છે, એ આપણને લઈને ઉપાડી જશે. તો એને રોકવો અઘરો પડશે. એનું વેગમાન વધારે છે. વેગ તો બેયના સરખા છે. હાલો આપણે રોકવાનું રિસ્ક નથી લેવું, નકામો આપણને અડફેટે લઈને ઉડાડી દેતો. એક સિમ્પલ અજી લોજિક. બંને 80 કિલો 40 કિલો વાળો હુક લગડી સમાન વેગથી આવે છે અને આપણે અચાનક કહી દઈએ સ્ટોપ, ઉભા રહી જાઓ, તો ઓલો 40 કિલો વાળો અહીંયા બ્રેક મારી દેશે. શોર્ટ બ્રેક હોય એની પાસે, ડિસ્ક બ્રેક છે. આ 80 કિલો વાળો આટલી સ્પીડમાં દોડીને આવતો હોય, તમે એને કહો ઉભો રહી જાય નહીં, તો એને એનું બોડી હાચવવામાં બ્રેક મારવામાં વાર લાગે. એમના અડધો કિલોમીટર જાય તારે ભેગું થાય. એ બ્રેક ન મારી શકે ઇઝીલી. વેગ ભલે બેયના સરખા હતા, માન વધારે છે ને તો તકલીફ પડે. તો હવે આપણે સમજી ગયા વેગ માન શું છે, m × v. ઓકે. કોણીય વેગમાન, આ પાછો નવો શબ્દ આવ્યો. કોણીય વેગમાન કોને કહેવાય? તો કોણી ઉપર જે હોય એ વેગ નહીં. સમજો આપણે અત્યારે જે વેગ ને વેગમાનની વાત કરી, કોઈ પણ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતા હોય એના માટેની વાત કરી. મતલબ m × v એને રેખીય વેગમાન કહેવાય. કોણીય વેગમાન એટલે સીધી રેખામાં નહીં, ગોળ ગોળ ફરે. તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ગોળ ગોળ ફરે તો એને કોણીય વેગમાન હોય. હવે ધ્યાનથી સમજજો. કોણીય વેગમાન માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ તો વધારે સમજાશે. એક નાનો એવો પથ્થર લેવાનો, નાનો એવો, કોઈને વાગે નહીં, હિંસા નહીં કરવાની. આપણે ટીવીમાં આવે છે પથ્થરબાજ, આપણે એવું નથી થવું. નાનો એવો પથ્થર, નાની એવી દોરી, આટલી જ નાનો એવો પથ્થર બાંધો, ગોળ ગોળ ફેરવી પાડોશીને મારો. શું કહેશે? એટલે હલકો બેને. ઓકે. હવે એ જ પથ્થર આપણે મોટો પથ્થર નથી લેવો, જેમ હમણાં આપણે કીધું 40 કિલો ને 80 કિલો, એવું નહીં. એ જ પથ્થર, આટલો જ પથ્થર, દોરી આટલી લાંબી કરી નાખો, નીચે અડી જાય એટલી, પથ્થર નહીં જ. હવે એ દોરીને ફેરવો હરખી રીતે અને હવે પાડોશી મારો. હવે શું કહેશે? શ્લોક આવશે મોટા મોટા, માર ખાવાની તૈયારીમાં રહેવાનું, ભાગી જવું પડશે. કેમ? પથ્થર તો એ જ છે, ફેર શું પડે? નાની એવી દોરી હતી, ગોળ ગોળ ફેરવીને એને મારો, ખાલી એટલું જ કહેશે સરખો બેસ. એ જ પથ્થર મોટી દોરી કરી ગોળ ગોળ ફેરવીને સરખી રીતે મારો, ભૂકા કાઢ નાખશે. અમે માર ખાવાની તૈયારીમાં રહેવાનું કે ભાગવાની તૈયારીમાં રહેવાનું? કેમ આવું થાય છે? પથ્થર તો એ જ છે, પણ ગોળ ગોળ ફરવામાં ત્રિજ્યા ઓછી હતી. હવે દોરી લાંબી થઈ ગઈ, હવે એને ગોળ ફેરવો તો ત્રિજ્યા વધી ગઈ, તો એ જોશથી વાગશે. તો અહીંયા વજન તો એટલું જ છે, પણ ત્રિજ્યા વધી ગઈ તો પણ એનું વેગમાન વધી ગયું. તો જ્યારે કોઈ પણ પદાર્થ ગોળ ગોળ ફરતો હોય, રેખીય વેગ નથી, આ કોણીય વેગ છે, ત્યારે એનું વેગમાન કોણીય વેગમાન કહેવાય. અને એમાં ત્રિજ્યા પણ ધ્યાનમાં લેવી જોઈએ. તો કોણીય વેગમાનનું સૂત્ર m × v નહીં, mvr. હવે અહીંયા ત્રિજ્યા પણ આવે. ગોળ ગોળ ફરતો હોય તો કેન્દ્રથી અંતર એટલે ત્રિજ્યા આવે.
સીધી રેખામાં જ જતો હોય તો ત્રિજ્યા જેવું કઈ હોય નહીં, રેખીય વેગમાનમાં m × v જ આવે. ઓકે, h/2π આ અચળ જ છે. h પ્લાન્ટનો અચળાંક 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ. પાઈ 3.14 એની કિંમત ફિક્સ જ છે. પાઈ ની કિંમત 3.14 અને 2 ની કિંમત 2 તો તમને ખબર છે. મીન્સ આ બધું અચળ છે. હવે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરી શકે? તો આપણે એવું કીધું કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. મતલબ h/2π ને પૂર્ણાંક સંખ્યા વડે ગુણો, જે આંકડો મળે એટલું એનું કોણીય વેગમાન હોવું જોઈએ. એનો મતલબ માન લો કે h/2π અને 1 વડે ગુણો, જેટલું કોણીય વેગમાન મળે એટલું કોણીય વેગમાન જો ઇલેક્ટ્રોનનું હોય તો એ પહેલી કક્ષામાં ફરતો હોય. 2h/2π અહીંયા 2 કેન્સલ, h/π જ વધશે ખાલી. જો આટલું કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું હશે તો એ બીજી કક્ષામાં ફરતો હશે. 3h/2π મતલબ h/2π તો છે જ, એને ગુણા 1 કરો, જેટલું કોણીય વેગમાન મળે એટલું જો કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું હોય તો એ પહેલી કક્ષામાં. આને ગુણા 2 કરો, જે આંકડો મળે એટલું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હોય તો બીજી કક્ષામાં. આને ગુણા 3 કરો, જે આંકડો મળે એટલું જો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હોય તો એ ત્રીજી કક્ષામાં. મતલબ h/2π ને આપણે પૂર્ણાંક સંખ્યા વડે જ ગુણવાની. આપણે આમ કે 1.5 × h/2π આટલું કોણીય વેગમાન જો કોઈ ઇલેક્ટ્રોનનું હોય તો એ શક્ય જ નથી. કારણ કે આ દોઢ, આપણે આગળ કીધું ને, દોઢની કક્ષા નો હોય, દોઢા માણસ હોય તો ત્યાં ઇલેક્ટ્રોન હોય નહીં. અહીંયા કોઈ માન્ય કક્ષા નથી. આ પહેલી, બીજી, ત્રીજી માન્ય કક્ષા છે તો અપૂર્ણાંક નહીં, પૂર્ણાંક વડે ગુણવાના. એટલે આપણે શું લખી નાખ્યું? n, જ્યાં n એટલે કક્ષાનો નંબર, પૂર્ણાંક સંખ્યા. n = 1 તો પહેલી કક્ષા, 2 તો બીજી કક્ષા. હવે આપણને ક્વેશ્ચન પૂછીએ કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો એનું કોણીય વેગમાન કેટલું? તો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે એટલે n = 2. 2 કેન્સલ, h અને π બેયની કિંમત આપણને ખબર છે, મૂકીને સાદુરૂપ આપી દો, કોણીય વેગમાન મળી ગયું. કોઈ પણ કક્ષામાં હોય આ સૂત્રથી આપણને મળી જાય. તો ફાઇનલી આપણે સમજી ગયા માન્ય કક્ષાની વ્યાખ્યા જ કહેવાય. કઈ? તો કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંકમાં મતલબ h/2π ને પૂર્ણાંક સંખ્યા વડે ગુણવાની અને જે આંકડો મળે એટલું હોય, અપૂર્ણાંક વડે નહીં. તો આ માન્ય કક્ષા કહેવાય. ઇલેક્ટ્રોનની ઉર્જા દરેક કક્ષામાં કેટલી, આ તો આપણે સમજવા માટે લીધું હતું. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર શું છે આપણે એની ચર્ચા કરી લઈએ, અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવું કંઈક લાંબુ સૂત્ર છે. ઇલેક્ટ્રોનની ઉર્જા કોઈ પણ n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -2π² z² m e⁴/n²h². આવડું મોટું સૂત્ર છે. અહીંયા 2 તો અચળ છે, π અચળ છે. 3.14 z પરમાણુ ક્રમાંક. આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ તો પરમાણુ ક્રમાંક એક જ હોય, એમાં ક્યારેય ફેરફાર થાય નહીં. તો આ પણ અચળ છે. m ઇલેક્ટ્રોનનું દળ ફિક્સ જ હોય, ક્યારેય ન બદલાય. 9.18 × 10⁻31. કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું વજન છે, ક્યારેય ન બદલાય. E એટલે ચાર્જ, વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર ફિક્સ જ હોય, બદલાય નહીં. N H
h પ્લાન્કનો અચળાંક એની કિંમત ફિક્સ જ છે 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે જો હાઇડ્રોજન માટે આપણે વાત કરતા હોય તો ખાલી બદલાય કોણ? n, કારણ કે ઇલેક્ટ્રોન n બરાબર 1 પહેલી કક્ષામાં છે, n બરાબર 2 બીજી કક્ષામાં છે. કઈ કક્ષામાં છે એના આધારે ઉર્જા અલગ અલગ મળે, બાકીના આંકડા તો ફિક્સ છે. પણ અગત્યનું એ છે કે બોરનો પરમાણુ નમૂનો માત્ર હાઇડ્રોજન માટે જ નથી. ધ્યાન રાખશું. આ બોરનો પરમાણુ નમૂનો કોના માટે છે? એક ઇલેક્ટ્રોન ધરાવતા કોઈ પણ કણ માટે છે, પણ ઇલેક્ટ્રોન એક જ હોવો જોઈએ. ઇલેક્ટ્રોન એક તો ખાલી હાઇડ્રોજનમાં જ હોય, બીજામાં ક્યાંથી હોય? સમજીએ. હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય, પરમાણુ ક્રમાંક 1. હિલિયમ પરમાણુ ક્રમાંક 2. હવે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, પણ હિલિયમ +1 નો મતલબ એક ઇલેક્ટ્રોન જતો રહ્યો. હવે તો એક જ ઇલેક્ટ્રોન છે ને, તો આ સૂત્ર આને પણ લાગુ પડે. ઇન શોર્ટ, બોરના બધા જ પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વાળા સ્પીસીઝ એટલે ઘટકો, કણો, એક ઇલેક્ટ્રોન વાળા કણોને લાગુ પડે. તો હિલિયમને ન લાગુ પડે, પણ હિલિયમ પ્લસ કરો તો એમાં એક ઇલેક્ટ્રોન થઈ ગયો, કારણ કે 2 ઇલેક્ટ્રોન હોય હિલિયમમાં, એમાંથી +1 થયો એટલે એક ઇલેક્ટ્રોન જતો રહ્યો. હવે ઇલેક્ટ્રોન તો એક જ છે, તો એને લાગુ પડશે. લિથિયમ પરમાણુ ક્રમાંક 3. તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય, પણ 3 માંથી 2 જતા રહે, પછી તો એક વધે ને, તો 2 જતા રહે એટલે આપણે શું લખી દીધી? 2+. તો લિથિયમ +2 માટે પણ આ સૂત્ર લાગુ પડે. બેરિલિયમ +3 કરો તોય લાગુ પડે. મતલબ ઇલેક્ટ્રોન એક હોવો જોઈએ. ધ્યાન રાખશું. બોરનો પરમાણુ નમૂનો કોના માટે લાગુ પડે? એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી, એક ઇલેક્ટ્રોન વાળા સ્પીસીઝ મતલબ ઘટકો. હવે આ ક્યારેય નહીં બદલાય, આ નહીં બદલાય. ઇલેક્ટ્રોનનું વજન ગમે તે હોય ફિક્સ છે, ચાર્જ ફિક્સ છે, પ્લાન્કનો અચળાંક ફિક્સ છે. n તો કઈ કક્ષામાં છે એને આધારે આપણે ઉર્જા ગોતવાની છે, એટલે n ની કિંમત બદલાય. z પરમાણુ ક્રમાંક, તો હાઇડ્રોજન હોય તો 1, હિલિયમ પ્લસ હોય તો 2. હિલિયમ માટે તો આ સૂત્ર લાગુ પડે જ નહીં, ધ્યાન રાખજો. હિલિયમમાં તો 2 ઇલેક્ટ્રોન હોય, પણ હિલિયમ પ્લસ માટે પડે. હવે હિલિયમ પ્લસ માટે જો આપણે ઉર્જા ગોતતા હોય તો ઇલેક્ટ્રોન 1 છે, પણ પરમાણુ ક્રમાંક તો 2 છે ને, તો z બરાબર 2 મૂકવા પડે. લિથિયમ +2 હોય તો z બરાબર 3 મૂકવા પડે. મતલબ z અને n ની કિંમત અલગ અલગ હોઈ શકે, બાકી બધા આંકડા ફિક્સ છે. તો એ બધા આંકડા જે ફિક્સ છે એની કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ. બધાની કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ. તો આવું વધશે. -2.18 ગુણ્યા 10 ની -18 ઘાત. હવે આપણે કીધું ને z અને n એ બે આપણે એમ નામ રાખ્યા. બાકી જે આંકડા હતા એ બધાની આંકડાની કિંમત મૂકીને એના જે એકમો હતા એમાં ફેરફાર કરીને જૂલમાં લઈ આવ્યા. જૂલ પ્રતિ એટમ મતલબ પરમાણુ, પ્રતિ પરમાણુ આટલી ઉર્જા એની થશે. જૂલ પર ઇલેક્ટ્રોન એમ પણ આપણે લખી શકીએ. જૂલ પર ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન માટે. હાઇડ્રોજન હોય તો જૂલ પર એટમ, એક જ હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય. તો આ ઉર્જાનું સૂત્ર આપણને મળે. આ યાદ રાખવાનું છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. એકમ ફેરવી નાખે તો આપણે શેમાં લખ્યું? જૂલ. આપણે લખ્યું ઇલેક્ટ્રોવોલ્ટ. ઇલેક્ટ્રોવોલ્ટ માં આ છે 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.6 × 10⁻⁹ જૂલ. 1 ઇલેક્ટ્રોવોલ્ટ
1.6 into 10⁻⁻19 જૂલ. હવે આ જૂલને આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવી નાખીએ તો આવો જવાબ આવશે 13.6. અને ફાઇનલી કિલો જૂલ. આ જૂલમાં હતું, આ કિલો જૂલ. હવે જૂલ ને કિલો જૂલમાં ફેરવો તો 10⁻³ ઘાતનો ફેર પડે. આંકડા કેમ ફરી ગયા? પણ આ એક એટમ, એક પરમાણુની વાત છે. અને આ પર મોલ તમને ખ્યાલ છે, 1 મોલ એટલે કેટલા? 6.022 × 10⁻23 મતલબ એટલા બધા પરમાણુની ઉર્જા. તો આ જૂલ ને કિલો જૂલ તો ઓકે, આ કિલો જૂલમાં છે, પણ 1 મોલ હાઇડ્રોજન ભેગા થાય ત્યારે એની ઉર્જા આટલી છે. અને આ ખાલી 1 હાઇડ્રોજનની ઉર્જા છે, જૂલ પર મોલ, કિલો જૂલ પર મોલ. અને આ ખાલી જૂલ પર પરમાણુ, જૂલ પ્રતિ પરમાણુ, મતલબ એક પરમાણુ દીઠ ઉર્જા જૂલમાં. તો ક્યારેક આપણે ક્વેશ્ચન એવું પૂછી લે કે 1 મોલ હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા કેટલી? 1 મોલ હાઇડ્રોજનની કેટલી? તો 1 મોલ હાઇડ્રોજન માટેનું સીધું આ સૂત્ર જ છે. પણ એક પરમાણુની કે તો આપણે આ બે સૂત્ર વાપરીએ છીએ. માટે આ આંકડા આપણે ધ્યાનમાં રાખવાના. આની બહુ જરૂર પડશે આપણે ઉર્જાની. ઓકે, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ક્વેશ્ચનના ફોર્મમાં પૂછાતી હોય છે, ખાસ ધ્યાનથી સમજજો, જાગતા રહેજો. જાગો છો ને? ઓકે, કોઈ પણ કણ હોય, કણ, કોઈ પણ પદાર્થ, એની ઉર્જા 0 ક્યારેય ન હોય. આ પેન છે, આ કોકને આપણે માથામાં મારીએ તો વાગે, થોડીક વાગે. આ ઢાંકણું હું એને મારું તો ઓછું વાગે, પણ વાગે તો ખરું જ. હજી નાનો કણ હોય તો એનથી ને ઓછું વાગે, પણ વાગે તો ખરું જ. મતલબ કોઈ પણ કણ હોય કે જેનામાં વજન છે, એનામાં ઉર્જા હોય જ. ઉર્જા ક્યારેય 0 તો હોય જ નહીં. તો પછી ઉર્જા માઇનસમાં તો હોય જ નહીં, એ તો શક્ય જ નથી. આપણે એમ કે તમારામાં તાકાત કેટલી, તો આપણે કહીએ આ બધું તોડી નાખો એટલી. ક્યારેક બહુ માંદા પડી ગયા હોય તો આપણે એમ કે તારામાં તાકાત કેટલી? અરે ખાટલામાંથી ઊભો થવાનો રેત નથી. પણ તાકાત 0 તો ન જ હોય. પાણીનો ગ્લાસ તો ઉપાડીને પીએ કે તાકાત 0 તો હોય જ નહીં. તો માઇનસમાં ક્યારેય ન હોય, ધ્યાન રાખજો. ઉર્જા ક્યારેય માઇનસ ન હોય. કોઈ પણ કણમાં ઉર્જા ક્યારેય 0 પણ નહીં હોય. તો અહીંયા માઇનસ કેમ છે, એનું કારણ શું? ધ્યાનથી સમજજો. માનો કે છેલ્લી કક્ષા, લાસ્ટ ઓર્બિટ, છેલ્લી કક્ષા. હવે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, અહીંયાથી બીજી કક્ષામાં ક્યારે જાય? ઉર્જા વધે ત્યારે. હજી વધે, હજી વધે તો છેલ્લી કક્ષામાં. પણ હજી કેન્દ્રના આકર્ષણમાં તો છે જ. હજી એને છટકીને બહાર જવું હોય તો હજી થોડીક ઉર્જાની જરૂર પડશે. હજી જો એને ઉર્જા મળી જાય તો એ છટકીને બહાર જતો રહ્યો, ફ્રી ઇલેક્ટ્રોન થઈ ગયો. મતલબ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે, ઇલેક્ટ્રોનની ઉર્જા વધે તો કેન્દ્રથી દૂર જાય, ઊંધું. જો એની ઉર્જા ઘટે તો અંદર આવે, નજીક આવે, નજીક આવે. તો નજીક આવે ત્યારે ઉર્જા ઘટે, દૂર જાય ત્યારે ઉર્જા વધે. હવે ધ્યાનથી સમજો. ઇલેક્ટ્રોન આના કેન્દ્રમાંથી છટકીને બહાર જતો રહ્યો, આને આપણે શું કહેશું? ફ્રી ઇલેક્ટ્રોન. હવે ફ્રી થઈ ગયો, મુક્ત ઇલેક્ટ્રોન. અને આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા 0 સ્વીકારવામાં આવેલી છે. મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 સ્વીકારવામાં આવેલી છે. 0 હોય નહીં, મેં હમણાં કીધું, ધ્યાન રાખજો. પણ હવે જો એવું બધા વૈજ્ઞાનિકોએ નક્કી કરી લીધું કે મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 છે એવું ધારી લો, તો વિચારો અહીંયાથી ઇલેક્ટ્રોન આમ જાય એમ ઉર્જા વધે, 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 અને ફ્રી થયો ત્યારે એની ઉર્જા 0 છે
તો અહીંયા તો માઇનસમાં જ હોય ને, કારણ કે વધી વધીને 0 થઈ તો એ પહેલા તો ઓછી હશે, 0 થી ઓછી એટલે માઇનસ હશે. ઊંધું ઇલેક્ટ્રોન નજીક આવતો જાય એમ ઉર્જા ઘટતી જાય. હવે બહાર ફ્રી ઇલેક્ટ્રોન ની 0 છે એવું આપણે કહીએ છીએ, હોય નહીં, સ્વીકારેલી છે. તો જો 0 છે તો અંદર આવશે તો ઘટે તો 0 માંથી ઘટે તો શું થાય? માઇનસ. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસમાં આવે છે. તો આપણને કોઈ પૂછે કે ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસમાં કેમ આવે છે, તો આપણો એક જ વાક્યનો જવાબ, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 સ્વીકારેલી છે. શું? મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 સ્વીકારેલી છે. બસ આ એક ધ્યાનમાં રાખવાનું, એટલે એ માઇનસમાં આવે છે. તો અહીંયા આ બોરનો પરમાણુ નમૂનો, એના અમુક વાક્યો, એની ઉર્જાનું સૂત્ર આપણે લાસ્ટ જોઈ ગયા. આ 3 સૂત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. આની આપણે ઓછી જરૂર પડશે, આ 2 તો વધારે, અને મોસ્ટલી આપણે આની જરૂર પડશે. ફાઇનલી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, હાઇડ્રોજનની આપણે વાત કરીએ છીએ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય ત્યારે ઉર્જા કેટલી? તો આપણે આ સૂત્રને ફોલો કરીએ. હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક 1, તો 1 નો વર્ગ તો 1 જ થાય, એટલે હાઇડ્રોજન માટે તો Z નકામું. પહેલી કક્ષા n બરાબર 1, તો આ 2 નીકળી ગયા, આટલું જ આવ્યું. તો અહીંયા જે આંકડો હોય એ જ પહેલી કક્ષાની ઉર્જા કેટલી? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે આપણે એમ કે હાઇડ્રોજનમાં બીજી કક્ષા, આ બીજી કક્ષામાં ઉર્જા કેટલી? તો હાઇડ્રોજનમાં કીધું છે એટલે પરમાણુ ક્રમાંક તો 1 જ, એટલે આ તો નથી. બીજી કક્ષા એટલે 2 નો વર્ગ 4, આને 4 વડે ભાગ નાખો, -3.4. હવે એમ કે ત્રીજી કક્ષામાં ઉર્જા કેટલી? તો Z તો હાઇડ્રોજન માટે 1 જ છે, આ 3 નો વર્ગ 9 ભાગે 9 કરી નાખો. બધી ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. ચોથી કક્ષામાં કેટલી? ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. પછી 0.56, પછી 0.35. બધી યાદ ન રહે તો કઈ નહીં, આટલી તો રાખો છો, બહુ કામ લાગશે. આપણે આગળ પ્રશ્ન સોલ્વ કરશું. હમણાં આપણે ધારી હતી ને ખાલી 5, 10, 20 એ ઘરના આંકડા હતા. હવે રિયલ ઉર્જા આપણી સામે આવી ગઈ. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા કેટલી? -13.6. બીજી કક્ષામાં કેટલી? -3.4, 1.51, 0.85. ઇલેક્ટ્રોવોલ્ટમાં છે આ બધા આંકડા, ધ્યાનથી સમજો. તો આંકડા યાદ રાખશું. આ આંકડા એટલીસ્ટ આટલા યાદ હશે તો ઘણા બધા ક્વેશ્ચન લોજિકલી આપણે એમનામ સોલ્વ કરી શકશું. ઓકે, આજે આટલું રાખીએ. વ્યવસ્થિત રિવાઇઝ કરતા રહેજો, સમજતા રહેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાય.